અને એમને ધ્યાનમાં રાખીને ચાલે. કોઈ પણ ડર હોવો જોઈએ. કેમ? એ દરેકને જોતા હોય છે દરેક જગ્યાએ, વ્યાપ્ત છે. જ્યાં જુઓ તો તમારી અંદર એવો ડર હોવો જોઈએ કે મારા જોતા હશે તો ખોટું કામ કરતા પહેલા રામ નામ કરજો અને એકબીજાનો ડર રાખજો અને આ બધું ભૂલી ગયું રાગદ્વેષ અને સંકલ્પ વિકલ્પ એમાં ન પડતા. નહીં તો છે આપણી પાસે જે કમાવેલું છે એ પણ ગુમાવવાનો વખત આવશે. એટલે એક એમણે જયેશભાઈ ભજન ગાયું એ ચેતવણી વાળું ભજન, ત્યારે હું બોલવાનો હતો કે આ ચેતવણીનું ભજન છે. ધ્યાનથી સાંભળો કે વાણીનો સાચવ્યું જેને ચેતર ચકલા ચણી જાય. રામ નામ તો લીધું પણ જ્યાં સાચવ્યું નહીં તો તેનું શું? સમરણ નહીં કરો તો શું થાય? સાચવ્યું જેને પંથથી તે માલા માલ થઈ. હવે મારે બીજું વિશેષ કંઈ કહેવું નથી, એમાં સમજી જજો. અને આજે તમે આ બાપુજીની જન્મદિનમાં અહીંયા હાજર રહ્યા એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. આમાં શહીદ થયા, તમે સામેલ થયા, આપણી ખુશીનો આનંદનો પાર ન રહ્યો, દીવડાઈ ગયો, એ માટે આપણે પણ અહીં આ તબક્કે મારે આભાર માનવો પડે. અને આપણા ગુરુ સંતો જે થઈ ગયા છે, આવા ભક્તાની મહાપુરુષો, એ તમારા દરેકના આત્માનું કલ્યાણ કરે અને તમારા માટે આ ક્ષણ અને આજથી કલ્યાણકારી નીવડે એવી અભ્યર્થના સાથે વસ્તુ બોલો જય સદગુરુદેવજી.